નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મહાભારતના યુદ્ધ વિશે આપણે ઘણા પ્રસંગો વિશે જાણ્યું હશે. મહાભારતના યુદ્ધમાં એક દિવસ અનેક ઘણા પ્રસંગો બન્યા હતા. આ યુદ્ધમાં છેલ્લો દિવસ શું થયું તે વિશે આપણે જાણીશું. મહાભારતના યુદ્ધનો છેલ્લો દિવસ અત્યંત કરુણ અને નિર્ણાયક હતો. આ દિવસ સાથે 18 દિવસ ચાલેલા મહાયુદ્ધનો અંત આવ્યો. આ વિડીયોને આગળ વધારીશું, પણ પહેલાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દો મિત્રો. મહાભારત યુદ્ધના 17 દિવસ પૂરા થઈ ગયા હતા અને 18મા દિવસે સૂર્યોદય થતાં જ કૌરવ સેનામાં માત્ર થોડા જ યોદ્ધાઓ બચ્યા હતા. દુર્યોધન પોતાના બધા ભાઈઓ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથીઓને ગુમાવી ચૂક્યો હતો. પરાજય નિશ્ચિત જોઈને તે એક તળાવમાં જઈ જળસ્તંભ અને વિદ્યા વડે છુપાઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને દુર્યોધનનું છુપાવવાનું સ્થાન બતાવ્યું. યુધિષ્ઠિરે દુર્યોધનને બહાર આવીને ક્ષત્રિય ધર્મ પ્રમાણે યુદ્ધ કરવા પડકાર્યો. દુર્યોધન બહાર આવ્યો અને ગદા યુદ્ધ માટે ભીમને પસંદ કર્યો. ભીમ અને દુર્યોધન વચ્ચે ભયંકર ગદા યુદ્ધ શરૂ થયું. બંને મહાબળવાન યોદ્ધા હોવાથી યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું. દુર્યોધન ગદા યુદ્ધના નિયમોમાં ખૂબ જ નિષ્ણાત હતો, તેથી ભીમ માટે તેને હરાવવું મુશ્કેલ બન્યું. ત્યારે શ્રી કૃષ્ણએ ભીમને પોતાની જાંઘ પર સંકેત કર્યો. ભીમને યાદ આવ્યું કે દ્રૌપદીના અપમાન વખતે દુર્યોધને પોતાની જાંઘ પર હાથ મારી તેને અપમાનિત કરી હતી. ભીમે લીધેલી પ્રતિજ્ઞા મુજબ ગદાનો પ્રહાર દુર્યોધનની જાંઘ પર કર્યો. નિયમ વિરુદ્ધ આ પ્રહારે દુર્યોધનની જાંઘ તૂટી ગઈ અને તે જમીન ઉપર ઢળી પડ્યો. તે સમયે બલરામજી ત્યાં પહોંચ્યા. તેમણે ગદા યુદ્ધના નિયમોનો ભંગ થવાથી ભીમ પર ક્રોધ વ્યક્ત કર્યો, પરંતુ શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે દુર્યોધને જીવનભર અધર્મ કર્યો હતો અને ભીમે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. ત્યારબાદ બલરામજી શાંત થયા. મૃત્યુશૈયા પર પડેલા દુર્યોધન પાસે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા આવ્યા. દુર્યોધને અશ્વત્થામાને અંતિમ સેનાપતિ બનાવ્યો. રાત્રે અશ્વત્થામાએ ક્રોધમાં પાંડવની છાવણી પર હુમલો કર્યો અને ઊંઘમાં રહેલા દ્રૌપદીના 5 પુત્રો તથા ઘણા યોદ્ધાઓની હત્યા કરી. તેને લાગ્યું કે તેણે પાંડવોને મારી નાખ્યા છે, પરંતુ 5 પાંડવો અને શ્રી કૃષ્ણ તે સમયે ત્યાં હાજર ન હતા. આ સમાચાર સાંભળીને દુર્યોધને ક્ષણિક સંતોષ થયો અને થોડા સમય પછી તેણે પ્રાણ ત્યાગ્યા. આ રીતે 18 દિવસ ચાલેલું મહાભારતનું મહાયુદ્ધ સમાપ્ત થયું. આ યુદ્ધે એક મહાન સંદેશ આપ્યો. અધર્મ, અહંકાર અને અન્યાય ભલે થોડા સમય માટે શક્તિશાળી દેખાય, પરંતુ અંતે વિજય સત્ય, ધર્મ અને ન્યાયનો જ થાય છે. જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. ધન્યવાદ.